પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 50મો દિવસ 19મી ફેબ્રુઆરી અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક ધનવાન માણસ, એટલો બધો ધનવાન કે પોતાનું વિમાન તે રાખતો હતો, અને એક વખતે એ વિમાન લઈને નીકળ્યો અને રસ્તામાં વાતાવરણ સારું નહીં હોવાને કારણે વિમાન આગળ જઈ શક્યું નહીં. નીચે બરફ હતો અને એ બરફમાં ઉતરી ગયો. બરફ પડવાનો ચાલુ હતો, બરફનો ઢગલો થતો હતો. કોઈ માણસને શોધવા પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ એને મળી શક્યું નહીં. એના મિત્રોએ બહુ શોધ કરી કે અમારો મિત્ર વિમાન લઈને ગયો છે, એ પાછો આવ્યો નથી. ને 11 દિવસ સુધી તેના મિત્રોએ શોધ કરી, પરંતુ આ માણસ બરફમાં ઢંકાઈ ગયેલો. ઠંડીનો એવો સમય, અને જ્યારે 11મા દિવસે એ પાછો મળ્યો ત્યારે ટીવી અને પત્રકારોએ એનું ઇન્ટરવ્યૂ લીધું કે 11 દિવસ સુધી બરફમાં તમે શું કર્યું? કોઈ તમારી પાસે હતું નહીં, કોઈ તમને મદદ મળી નહીં, અને એવા સમયે 11 દિવસ તમે બરફમાં શું કર્યું? અને એણે કહ્યું, મેં 2 જ બાબતો કરી છે. તો કઈ 2 બાબતો? એક તો મેં મારા પ્રભુ ઈસુને યાદ રાખ્યો, એનું સ્મરણ કર્યા કર્યું, અને એણે જે ઉત્તમ વચનો મને આપ્યા છે, અને જે વચનો મને મોઢે હતા એ વચનો વારંવાર હું બોલ્યા કરતો હતો. એ પ્રભુની પ્રાર્થના કરી. અને તે વખતે આ પત્રકારોએ બીજો પ્રશ્ન કર્યો કે તમે તો બહુ જ મોટા ધનવાન માણસ છો, વિમાન પણ તમારું પોતાનું માલિકીનું છે, અને જ્યારે તમે બરફની નીચે ઢંકાઈ ગયા ત્યારે તમારા પૈસાને તમે યાદ કર્યા? અને કહે છે, ના, પૈસાને મેં યાદ નથી કર્યા. કેમ ના યાદ કર્યા? તો અત્યારે મારી પાસે જે પૈસા છે, અને હવે પછી હું જે પૈસા કમાઈશ એ બધા જો એક ત્રાજવામાં, એક પલ્લામાં મૂકું અને બીજી બાજુ મારા પ્રભુને મૂકું તો સરખું કદી થવાનું નથી. મારા પ્રભુનું પલ્લું હંમેશા ઊંચું રહેવાનું છે. મારા પ્રભુનો મહિમા અને મારા પ્રભુનું મૂલ્ય એ પૈસા કરતાં ક્યાંય વધારે છે. અને એટલા માટે પૈસા કરતાં મારા પ્રભુનું મૂલ્ય મારી દ્રષ્ટિમાં વધારે છે. તે મારી પાસે હતા, તો શા માટે હું નાણાંનો વિચાર કરું? ગીતશાસ્ત્ર 19:10 દાઉદ કહે છે, ચોખ્ખા સોના કરતાં વધારે પસંદ કરવા યોગ્ય એ વચનો છે. દેવના મુખમાંથી નીકળેલા વચનો એ પૃથ્વી પરનું સોનું. અને આજે તો સોનાનો કેટલો બધો ભાવ, તો એના કરતાં વધારે મૂલ્યવાન આ પ્રભુના વચનો છે. એફેસીઓનો પત્ર, તેનો 1લો અધ્યાય અને 7મી કલમ, ત્યાં પાઉલ પ્રેરિત એફેસીની મંડળીના લોકોને લખે છે કે પાપની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને મફતમાં આપી છે.
અને આ પણ સર્વને પાપોની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તે મફતમાં આપી છે, તો એનું મૂલ્ય ઘણું બધું વધી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું શરીર ભાગ્યું, પોતાનો પ્રાણ આપ્યો વધસ્તંભ પર, તો એનું મૂલ્ય ઘણું બધું વધી જાય છે. તો વાલા ભાઈઓ અને બહેનો, નાણાં કરતાં, સોના કરતાં, રૂપા કરતાં, આપણી સંપત્તિ કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ સૌથી વધારે કિંમતી છે, મોંઘું છે અને મૂલ્યવાન છે. આ સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આજે જાણી શક્યા અને પ્રભુ અમે જે વિશ્વાસ કર્યો છે કે તમારા વચનો એ સૌથી મૂલ્યવાન વચનો, તમારું પવિત્ર નામ એ અમારા માટે મૂલ્યવાન તમારું નામ છે. તમે જે એમને મફતમાં તારણ આપ્યું એનું મૂલ્ય ઘણું બધું વધી જાય છે. અને આજે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.